તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? જય બરકત, જય માતા ફોrever. નવા વિડીયોમાં તમારું બધું સ્વાગત છે. આજે છે નક્ષત્ર બદલી ગઈ છે, એટલે વરસાદની નક્ષત્ર આવે ને મઘા બે ગઈ મઘા. તો આમાં છે ને બધા કંઈક આ વરસાદ આવે ને તો રોગ હોય ને, મતલબ કપામાં મેંડવીમાં મહી બહી હોય તો રોગ છે ને વયો જાય એમ કહે છે બધા. તો મુહૂર્તમાં તો થોડો ઘણો વરસાદ આવ્યો હતો મઘા બેઠીને પછી. તો હવે જોઈએ આ નક્ષત્રમાં કેવો વરસાદ આવે એમ. બાકી મેંડવીમાં તો અત્યારે આવું છે બધું કંઈ ઠીક છે. આમ કંઈ સામે એવું છે નહીં. આ મેંડવીમાં આ ખાડામાં પાણી ભરાઈને ત્યાં હોય ગઈ ને હજી તમને લીલું દેખે ને ચૈયો કહેવાય. ચૈયો છે ને નેદી રહ્યો ને તમે ખેંચી રહ્યો ને તો અઠવાડિયામાં પાછો તમને એવડે કોતળા નીકળી જાય નવા. તો આમાં જો નીકળી જ ગયેલા છે ઓલરેડી કોતળા. આ કપા છે ને કપામાં છે ને આપણે ઓલરેડી ખાતર અડધામાં વાવ્યું, અડધામાં બાકી રહી ગયું. એટલે વિડીયો તમે જોયું છે યાર. તો વરસાદ આવી ગયો ને તો આપણે ખાતર વાવવાનું બાકી રહી ગયું. તો પછી કીધે આ લેવું થાય નક્કી નહીં. જેથી આ લેવું થાય ને એ પછી ફરીવાર આપણે ખાતર વાવવાનું છે, મતલબમાં અધૂરું છે ને એમાં. ને આમ જ કપામાં ખાતર હોય ને ઓગળી જાય, કેમ કે વરસાદ થઈ ગયો તો સારું પલ્લી જાય એટલે ઓગળી જાય. તો એવું છે ને. તમે કપામાં ખાતર વાવ્યું કે નથી વાવ્યું જરીક કમેન્ટમાં કહી દેજો ને સપોર્ટ કરજો યાર આ વિડીયોમાંથી ચેનલમાંથી. તો વળી પાછો નવો દિવસ જોવું છે ને આજે સવારમાં ને મસ્ત મની વરાપ છે, એટલે કે વરસાદ છે નહીં. ઓલરેડી વાદળા થાય પણ વરસાદ નથી. તો હલાઈ ઊંચ્યું ને તો આપણે ખાતર નાખી દઈએ મેંડવીમાં. અને આગલા વિડીયોમાં તમે જોયું છે આપણે ને મેંડવીમાં ખાતર નહોતું ને ઓલરેડી કપામાં ખાતર વાવ્યું હતું ખાલી. તો આમાં તે જ આપણે અડધામાં બાકી વાવવાનું. અહીં હર્ષિતભાઈ ને ઠેલી લાવી નહીં ગયા, એક અહીં મેં ને એક ઓલા હેઠે મસાળે લાગે મને જરી ને એક ઓલા હેઠે હેઠો લાંબો હોય તો આ ડોલ ને પોગે નહીં ઠેર ઉથલ વળીને તો ને એ બાજુ મેળવી પડે. તો અહીં હર્ષિતભાઈ ભલ્લીથી ડોલ અહીં ભલ્લી પડે ત્રણે પિક્ચરમાં નાખી. આ ખાતર ખાલી મેંડવીમાં જ નાખવાનું. આમાં બીજું કંઈ નાખવાનું નહીં. મેંડવીમાં મસ્ત મજાનું ખાતર તો કેમ લાગે આ ખાતર કંઈ ગાણી કરે કે મેંડવી ન કરે તમે કોમેન્ટમાં કહેજો. મેંડવી તો ફરી જ છે, કંઈ જરૂર નહીં, પણ તોય આપણે નાખી દઈએ ખાતર. જો આવું કંઈક છે તો એનો બંધ હોય કોને. આપણે છે ને ખાતર નાખતા છે ને એક ડોલ ખૂટવાડી દીધું ઓલરેડી. ઓલા હેડે લઈ અહીંયા પોગી જાય દીધું શાળે એક કે લઈએ તો ના ભરવા જવું પડશે આપણે ને. આપણી પાસે ડોલ ને થોડીક નાની ને અમારે બોળું કાંઈ ચડતા અમે ને 100 ઓળ લઈને એટલે ડોલ ખાઈ ખૂટી જાય. બાકી 4-5 ઓળ લેતા હોય ને તો ન ખૂટે. હર્ષિતભાઈ તો નાટક પોગી જાય તો અમે ને કેટલી 100 ઓળ લઈ એટલે ખાતર જાડું નાખવું પડે. તો અહીં પોગી જાય ને આપણે ને અહીં નિશાન કરી નાખીએ. અહીંયા જરૂર નિશાન કીધું લીધો તો આપણે ડોલ ભરી આવીએ પછી પા નાખવા મળીએ. 5 થેલી ઓલરેડી આખી નાખી દીધી ને 5 ને એમ તો 4 આખી નાખી દીધી ને એક છે ને એક ડોલ આઠે લઈને એમાં પીડ્યું. તો આમાં એને આપણે 100 વીઘે જેવું હોઈ શકે દઈ તમે ને આપણે 6 થેલી નાખવાની વીઘે, મતલબમાં 1 થેલી. તો કેમ લાગે 1 થેલી નખાય વીઘે કે ન નખાય જરીક તમે કોમેન્ટમાં કહેજો. ખાતર વધી જાય કે પછી ઓછું પડે એમ કહેજો કોમેન્ટમાં, બરાબર? તો આમાં નખાઈ જાય પહેલાં તો નાસ્તો કરી આવી. નાસ્તો આપણે બાકી છે ઓલરેડી, હજી 8 વાગી જશે તો પહેલાં નાસ્તો કરી આવી. પછી ઓલી મેંડવી છે એમાંય નાખવાનું હોય તો એમાંયથી કંઈક 5 થેલી નાખવું જ હોય. આમાંય 100 થેલી એટલે 11-12 થેલી જેવું નાખવા ને ખાતર. તો બધું હાથી કાળા થઈ ગયા, મસ્ત મજાનું ખાતર છે. વાંસ કે આવતી નહીં બરાબર ખાસ. તો અહીં 1 થેલી 1 ડોલ છે તો આપણે પહેલાં નાસ્તો કરીએ ફટાફટ. આ થેલી ખાલી થઈ ગયેલી લેતા જઈએ ઘરે. ચોટેલી ખાલી થઈ ગઈ મસ્ત. ના ખાતર ને બહુ એમ ગણ બહુ કરે એમ કહે છે બધા, મતલબમાં મેંડવીથી પીળી હોય તો કાળી થઈ જાય. સારું થાય એમ ખાતર નાખીએ તો એમ. બીજું તો કંઈ ખાતર નખાય નહીં. જો નખાતું હોય તમે કોમેન્ટમાં કહેજો તો હાલ આપણે ફટાફટ ખાઈ આવીએ ને પછી આવી ખાતર નાખવા. તો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો ને હવે ફરીવાર પાછું ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ આપણે. તો અહીંયા જે સ્ટોક પડ્યો છે યાર, બીજા વિડીયોમાં તમે જોયું છે તો આપણે છે ને સ્ટોક છે તો ફરીવાર ગાડીમાં આવીને નાખીને લઈ જઈએ આપણે. કેમ કે એને ઉપાડીને લઈ જવાય ને બહુ વજન આવે. એમાં આવે તો 50 કિલો જ, પણ આમ કોને ખબર વજન ગજબ ન આવે, કોને ખબર વેકરો ભેળવલ હોય કે ન હોય. આપણે જોવું મોટી પાણી મોગાળીને હાલો ચડાવી દી ગાડીમાં આપણે. ભાઈ ખાતરમાં તો ઉંદરડાને શું ખાવાનું છે બોલો? આમ જો ખાતર તોડી નાખ્યું બોલો ઠેલી. અહીં તો કેવડી મોટી કાણી પડતી હતી. તો ખાતરમાં તો હું ખાવાનું શેરતી ખાતરની ઠેલી તોડી નાખી તો કાણા કરી નાખ્યું બોલો. આવું શેર ઉંદરડાનું કામ કરે બધું. અહીંયા ને મારા પપ્પાએ તો 2 થેલી ચડાવી દીધી. હવે જાય છે મેંડવીમાં ડાયરેક્ટ છે ને મસ્ત મજાનું ખાતર નાખી દીધું એ. આમાં તેને આપણે 5 થેલી ઓલરેડી
નાખી દીધું એ આમાં કંઈ જરૂર હતી નહીં પણ તો આપણે એને 5 ટેલી વીઘે નાખી દીધું એ તો મહેનત ખાડામાં થોડુંક બાકી હતું ના નાખી દીધું આમાં બધી મેંડ્યું નાખી દીધું ઓલા કટકામાં 6 ટેલી નાખ્યું આમાં નાખ્યું 5 એટલે 11 ટેલી ખાતર નાખી દીધું ઓલરેડી હવે આપણે ને કપામાં વાવવાનું હોય ને એટલું વીતું આપણે કપામાં વાવી દઈશું અને આપણે એને ચા પાણીને મસ્ત મને બનાવીને ખાતર નાખીને આવ્યો ને ભાભી તો ફોન આવી ગયો ગાલો ચા પીવા લે ખાતર નાખવાની આવો તો ચા બનાવીને તાર રાખે બોલો શું કરું 10 વાગી જાય તો પછી ચા તો બનાવવા જ પડે ને અમારે લાવવાનું છે આમ શ્રીમતમાં કે તે ઉતાર હતી ને તે બનાવી નાખ્યો અમારા ભાભીને જવાનું પછી શ્રીમદમાં તો એને વહેલા ચા બનાવી નાખ્યું તો આપણે ખાતર નખાઈ જોઈશું ઓલરેડી તો ફટાફટ મસ્ત મને ચા પી લઈને તમારે પીવું હોય તો આવજો તો આપણે ફટાફટ ચા પી લઈને પી જવાનું ભાવ ખાતર ભાવ તો આપણે છે ને હવે આવી ગયા છીએ દવા છાંટવા કેમ કે છે ને મેંડવીમાં દવા છાંટવી પડે એમ હતી કીડું આવી ગઈ ને મહી આવી ગઈ તો આપણે મસ્ત મજાની દવા છાંટીએ છીએ ને અમે ને રિવર્સ હાલવું પડે કેમ કે છે ને પવન છે ઓલી બાજુથી તો બધી દવા માથે આવે એટલે માટે છે ને આપણે રિવર્સ હાલવું પડે ને એવું છે રિવર્સ હાલવાની મજા તો ન આવે પણ દવા બધી માથે આવે એટલે રિવર્સ હાલવું પડે બાકી જો આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે આ બધું બધી છાંટી દીધી છે ને આટલો ખૂણો બાકી છે ખાલી બાકી બધી છટાઈ ગઈ એક બીજી મેંડવીમાં બાકી છે એમાં છાંટવાની પણ પવન છે ને એટલે બહુ મજા આવતી નથી ચાલો આપણે ફટાફટ દવા છાંટવા મળીને આમાં કઈ દવા છાંટીએ તમને કેવું છે ને આપણે છે ને હવે ને જરીક એવું ખૂણો બાકી છે ખાલી તો ને જરીક ખૂણાટો આપણે ને બીજો પોપ ભરવા જવો પડશે કેમ કે આમાં ખોટી ગઈ તો બાકી તો રખાઈને ઈળું છે ને બહુ છે બહુ એટલે કે ખાસ એટલી બધી નહીં પણ તોય દવા છાંટી દઈએ તો સારું પડે ને દવામાં છે ને એક કોરાજન છે એક એસ ક્રોસ પાવડર છે ને 505 ને કોરાજન છે ને સ્પેશિયલ ઈળું માટે છે તો ઈળું એને મરી જાય બધી કેવું રિઝલ્ટ આવે પછી આપણે એનો બીજો વિડીયો બનાવીશું ને એસ ક્રોસ પાવડર છે ને મતલબમાં માંડવી પીળી થઈ ગઈ હોય તો એ કાળી થઈ જાય એવું છે ને 505 છે ને સ્પેશિયલ મહી મરી જાય બધી એમ મહી આ ઓલી નક્ષત્રમાં વરસાદ આવ્યો હતો ને બહુ મહી એવી હતી મેંડવીમાં અત્યારે કંઈ ખાસ દેખાતી છે નહીં પણ એનાથી ને મય હોય ને કોક તો એ મરી જાય તો પણ આજે તમને બતાવું કેવી દવા છે એમ હાલો તો વિડીયોમાં બીને રહે હું તમને દવા બતાવું મસ્ત મજાની યાર તો આ છે ને એસ ક્રોસ પાવડર છે મસ્ત મજાનો પાવડર આવે હવે આને ને બહુ વધારે ન નાખે ને મેંડવીને પાંદડા પીળા થઈ જાય એમ કે બધા આપણે પૂરો અખતરો કર્યો હતો તો એસ ક્રોસ પાવડર છે આ 2 ચમચી નાખવાનો ને આ છે 505 મહી હોય ને તમારી મેંડવીમાં તો વહી જાય આમાં અત્યારે છે નહીં ઓલરેડી આ બાવલું હોય ને આ મરી જાય એવું લાગે મને મરી ગયું લાગે તો આ છે ને 505 છે મસ્ત મજાની 505 મસ્ત દવા પ્રફોના જેવી હોય છે બહુ સારી ને આ છે કોરાજન છે આને દવા નાખવાની આ બહુ મોંઘી હોય બહુ એટલે બહુ આ સ્પેશિયલ ઈળું નહીં ઈળું તમારે ગમે મેંડવીમાં હોય ને મરી જાય તમ તારે તો આ છે કોરાજન તો એટલી દવા આપણે નાખીએ છીએ મેંડવીમાં ઓલરેડી કેવું રિઝલ્ટ આવે ખબર નહીં હવે ને મતલબમાં આ સેટિંગ હવે 2 દી 3 દી પછી આપણે અલગથી વિડીયો ઉતારશું જીવત મેરી કે નથી મેરી એમ ઈળું બીળું મેરી કે નથી મેરી એમ મહી ગઈ કે નથી ગઈ એમ 2 દિવસ પછી પાછો વિડીયો ઉતારશું તો જે આપણે તો છાંટવાની બાકી મળતા એમ છાંટીયામાં બાકી બધી બાકી દવા છાંટવાની તો અલગથી પાછો વિડીયો ઉતારશું આપણે દવાનો બરાબર કેવું રિઝલ્ટ આવ્યું તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ તો કેવો વિડીયો લાગ્યો જરીક કમેન્ટમાં કહી દેજો ચેનલમાં ન હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક બીજા વિડીયોમાં તો બધા મિત્રોને બાય જય માતા જય દ્વારકાધીશ.